નમસ્કાર. આજે આપણે ખૂબ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ વિષય આપણા એક શ્રોતાએ સૂચવ્યો છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્ય દ્વારા લખાયેલ પ્રજ્ઞા પુરાણ. હા, શ્રીરામ શર્મા આચાર્યજી ભારતના એક મહાન આધ્યાત્મિક ગુરુ, જેમણે લાખો લોકોને માર્ગદર્શન આપ્યું છે. બરાબર. તો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ પુસ્તકમાં જે જ્ઞાન છે એ વાંચનારના વ્યક્તિત્વ પર કેવી અસર કરી શકે અને આજના સમયમાં મતલબ એની શું જરૂરિયાત છે. હા, આપણે કોઈ સંસ્કૃત શ્લોકોમાં નહીં જઈએ, પણ મુખ્યત્વે જે વાર્તાઓ છે અને એનો જે સાર છે એના પર ધ્યાન આપીશું. બહુ સરસ વાત કરી. અને જુઓ, પ્રજ્ઞા શબ્દ પોતે જ કેટલો અર્થપૂર્ણ છે. પ્રજ્ઞા એટલે સાચી સમજ, સદબુદ્ધિ. આ પુસ્તક એ જ સમજાવે છે કે ભાઈ, આંતરિક જ્ઞાન અને જે નૈતિક મૂલ્યો છે એ વ્યક્તિ અને સમાજ બંને માટે કેમ જરૂરી છે. હા, ખાસ કરીને આજના જમાનામાં. હા, અત્યારે જે માહિતીનો યુગ છે, એટલી બધી માહિતી છે ચારે બાજુ, ત્યારે સાચું શું, ખોટું શું એ સમજવાની, વિવેક બુદ્ધિ કેળવાની જરૂરિયાત તો શું કહેવાય, પહેલા કરતાં પણ વધી ગઈ છે. ચાલો તો પુસ્તકની વાર્તાઓ તરફ જઈએ. પહેલી વાર્તા જે ધ્યાનમાં આવે છે એ છે બ્રહ્મા અને સરોવરની. એમાં એવું છે કે સમય જતા લોકો બ્રહ્માને એટલે કે સૃષ્ટિના મૂળ જ્ઞાનના સ્ત્રોતને ભૂલી ગયા. પછી એમને માર્ગદર્શનની જરૂર પડી. આ શું બતાવે છે કે આપણે મૂળભૂત સત્યોથી કેટલી આસાનીથી દૂર થઈ જઈએ છીએ. હા, અને આ વાત એટલે ખાલી કોઈ દેવતાને ભૂલવાની નથી. આ તો સાંકેતિક છે. એ કહેવા માંગે છે કે જ્યારે સમાજ ખાલી બાહ્ય દેખાવમાં, પરંપરાઓમાં અટવાઈ જાય અને અંદરનું જે તત્વજ્ઞાન છે, જે સાચી સમજ છે એ ગુમાવી દે, ત્યારે એ દિશા વગરનો થઈ જાય છે. પ્રજ્ઞા પુરાણ બસ આ જ ખોવાયેલી સમજ, પેલી પ્રજ્ઞાને ફરી જાગૃત કરવાનો પ્રયાસ કરે છે, મૂળ સિદ્ધાંતો તરફ પાછા વાળવાનો. બીજી એક વાર્તા પણ રસપ્રદ છે, પ્રતિમા ઓર પાંડાજી. એમાં એક ભક્ત મૂર્તિને પૂછે છે કે તમે ભોગ શા માટે સ્વીકારો છો? તમે તો ખાઈ શકતા નથી. અને ત્યાં જે પાંડાજી હોય છે એમનો જવાબ કંઈક ગૂઢાર્થ તરફ ઇશારો કરે છે. આ શું છે? ખાલી શ્રદ્ધાની વાત છે? જો, શ્રદ્ધા તો છે જ, પણ એનાથી આગળ વધીને અહીં મહત્વની વાત એ છે કે આપણે જે ભક્તિ કરીએ, જે કર્મકાંડ કરીએ, એની પાછળનો ઊંડો અર્થ સમજવો જરૂરી છે. ખાલી યાંત્રિક રીતે ક્રિયા કરી દેવી, મતલબ ભોગ ચડાવી દીધો, એ પૂરતું નથી. બરાબર. એ ક્રિયા પાછળ ભાવ શું છે, તત્વજ્ઞાન શું છે, એ સમજવું વ્યક્તિત્વના વિકાસ માટે ખૂબ જરૂરી છે. નહીં તો પેલી ક્રિયાઓ ખાલી દેખાવ બની જાય, અંદર કોઈ પરિવર્તન ના લાવે. અને પછી આવે છે દાનપાલ રાજાની વાત. એ પણ બહુ વિચારવા જેવી છે. દેવદૂત ભેટ લેવા આવે છે, પણ ભૌતિક વસ્તુઓ નહીં, રાજાના દુર્ગુણો માંગે છે. ખાસ કરીને ગુસ્સો, ક્રોધ. રાજા માટે બીજું બધું છોડવું સહેલું હતું, પણ પોતાનો ગુસ્સો છોડવો એ બહુ અઘરું લાગ્યું. બિલકુલ. આ વાર્તા તો એકદમ સ્પષ્ટ કરી દે છે કે સાચું દાન, સાચો ત્યાગ એ બહારની વસ્તુઓનો નથી, પણ આપણા પોતાના નકારાત્મક સ્વભાવનો, આપણી ખરાબ આદતોનો, આપણી ખોટી માન્યતાઓનો છે. વ્યક્તિત્વનું જે અસલી રૂપાંતરણ છે એ આ આંતરિક દાનથી જ શરૂ થાય છે. અને આ પુસ્તક એટલે આવા આંતરિક પરિવર્તન માટે પ્રેરણા આપે છે, રસ્તો બતાવે છે. અને આ જ્ઞાન ખરેખર આજના યુગની જરૂરિયાત છે. કારણ કે આજે જે ભાગદોડ છે, જે માનસિક અશાંતિ છે, હા, એ તો છે જ. એની વચ્ચે આ જ્ઞાન વ્યક્તિને અંદરથી શાંતિ અને સંતુલન શોધવામાં મદદ કરે છે. તો આ બધી વાતો પરથી એવું લાગે છે કે પ્રજ્ઞા પુરાણ એ ફક્ત જૂની વાર્તાઓનો સંગ્રહ નથી, પણ જીવન કેવી રીતે જીવવું, પોતાના વ્યક્તિત્વને કેવી રીતે સુધારવું એની ચાવીઓ આપે છે. એક પ્રેક્ટિકલ ગાઈડ જેવું. ચોક્કસ. અને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ જે રીતે આ શાશ્વત જ્ઞાન રજૂ કર્યું છે, એ આજના સમયમાં જ્યાં લોકો તણાવમાં છે, કન્ફ્યુઝડ છે, દિશા શોધી રહ્યા છે, ત્યાં આ જ્ઞાન બહુ જ પ્રાસંગિક બની જાય છે. એ આપણને ભૌતિકતાથી થોડા ઉપર ઉઠીને આંતરિક મૂલ્યો પર, સાચી સમજ પર ધ્યાન આપવા પ્રેરે છે. અને સારી વાત એ છે કે જેમને ગુજરાતી વાંચવામાં કદાચ ફાવટ ન હોય, તો આ પુસ્તક અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે. એટલે ભાષાનો કોઈ અવરોધ નથી. આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવવાની શરૂઆત કરી શકાય છે. અને હા,
તે ઓનલાઈન પણ સહેલાઈથી મળી રહે છે ખરીદી માટે. હા, એ પણ છે. અને અંતમાં શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર છોડીને જઈએ. જેમ પેલા દાનપાલ રાજા માટે ક્રોધ છોડવો સૌથી મુશ્કેલ હતો, તેમ આપણા પોતાના જીવનમાં એવો કયો દુર્ગુણ છે જેનું દાન કરવું આપણા પોતાના માટે અને સમાજ માટે સૌથી વધુ ફાયદાકારક હોઈ શકે? વિચારવા જેવું. પણ આપણે એને જ સૌથી વધુ વળગી રહીએ છીએ. આ સવાલ પર સૌ વિચારે એ જરૂરી છે.